Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. 6 ડિસેમ્બર 1947ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાં પોલીસની મદદમાં કાયદો અને વ્યવસ્થાના જાળવવાના હેતુસર તથા દેશની કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓમાં આંતરિક સુરક્ષાની જાળવણી માટે ગૃહરક્ષક દળની સ્થાપના કરવામાં આવેલ. આ માનદ દળમાં સમાજના વિવિધ વર્ગમાંથી માનદ સેવા બજાવવાના હેતુસર સમાજના નાગરિકો જોડાય છે. નાગરિકો તેમના વ્યવસાય, નોકરી વગેરેના સમય બાદ આ સંસ્થામાં માનદ સેવા આપે છે. હાલમાં 38,846 જેટલા પુરુષ મહિલા આ સંસ્થામાં સેવાઓ આપી રહ્યા છે. હોમગાર્ડ્સ ગુજરાત રાજ્યના નિયંત્રણ હેઠળ 39 જિલ્લા હોમગાર્ડ્સ કચેરીઓ તથા 401 યુનિટ કચેરીઓ કાર્યરત છે. સમાજના જુદા જુદા વર્ગના અને માનદ સેવા આપવા ઇચ્છતા લોકોને દળમાં સામેલ કરી તાલીમ આપી શિસ્તબદ્ધ નાગરિકો તૈયાર કરવા તે હોમગાર્ડ્સનું પ્રથમ લક્ષ્ય છે. આ શિસ્તબદ્ધ નાગરિકો કુદરતી અને માનવસર્જિત હોનારતોના સમયે સમાજની નિસ્વાર્થ સેવા કરી લોકોનો જુસ્સો જળવાઈ રહે તેવા પ્રયત્નો કરે છે. આ ઉપરાંત આ દળના સભ્યો કટોકટી અને દેશની આંતરિક સુરક્ષાનો પ્રશ્ન ઊભો થાય ત્યારે શિસ્તબદ્ધ રીતે સલામતી દળોને મદદરૂપ થાય છે. જૂનાગઢ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સાહેબની સૂચના અને સ્થાનિક હોમગાર્ડ ઓફિસરના માર્ગદર્શન મુજબ દરેક તાલુકા મથક પર 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડના સ્થાપના દિવસની ઉજવણી કરવી. આના અનુસંધાને ગઈકાલે માણાવદર હોમગાર્ડ યુનિટના હોમગાર્ડ કમાન્ડર ડી.એ. પરમારની આગેવાનીમાં માણાવદર હોમગાર્ડ યુનિટના 29 જવાનોને સાથે રાખી માણાવદર ખાતેના પોલીસ સ્ટેશન, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ, ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ, સ્વર્ગસ્થ ગોરધનભાઈ ચૌહાણના સ્ટેચ્યુ તથા હોમગાર્ડ ઓફિસ વગેરેની ખૂબ જ સારી સફાઈ કરી હતી. આજે 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડના સ્થાપના દિવસની ઉજવણી સંદર્ભે તમામ હોમગાર્ડ જવાનો સંપૂર્ણ યુનિફોર્મમાં સજ્જ થઈ માણાવદર પોલીસ સ્ટેશનથી પૂરા જોશ અને જુસ્સા સાથે ભારત માતા કી જય ના નારાઓ બુલંદ કરતા રેલી સ્વરૂપે શહેરના મુખ્ય માર્ગ પરથી નીકળેલ. આજે ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ હોય ત્યારે ડોક્ટર આંબેડકર ચોક ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને પુષ્પમાળા પહેરાવી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અમર રહો ના નારા લગાવી પૂરા માન સન્માન સાથે સલામી આપી હતી. રિપોર્ટ ભીમભાઈ ગરેજા, રિપોર્ટર માણાવદર. शांति व्यवस्था हो या कानून व्यवस्था हो, दौर चुनाव का या ट्रैफिक व्यवस्था हो, हर चुनौती के लिए रहते सदा तैयार हम. उत्तराखंड होमगार्ड्स हम, राज्य की है शान हम.
होमगार्ड एवं नागरिक सुरक्षा स्वयंसेवी संगठन है। इनका कार्य पुलिस बल के साथ कंधे से कंधा मिलाकर काम करना है। इनका ध्येय निष्काम सेवा है। जिस्म पे वर्दी को हमने पहना है ये सोचकर, फर्ज को पूरा करेंगे मुश्किलों को रोक कर। तेज चाहे धूप हो या सर्दियों का हो कहर, थम नहीं सकता हमारे हौसलों का ये सफर, हौसलों का ये सफर। शांति व्यवस्था हो या कानून व्यवस्था हो, दौर चुनाव का या ट्रैफिक व्यवस्था हो, हर चुनौती के लिए रहते सदा तैयार हम। उत्तराखंड होमगार्ड्स हम, राज्य की है शान हम, सबसे अलग पहचान हम, फर्ज पे कुर्बान हम। जो आज ये अमल बहारी है, कानून अपराध पे भारी है, ये मत भूलो इसमें तुम। જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.